એક જ મિનિટ ખાલી હવે એક કોપી બનાવી મેડમ, આજે અમારી ટીમ છે, અમારા જિલ્લા પ્રમુખ છે, શહેર પ્રમુખ છે, કિસાન નેતા છે, બધા છે. ભારત સરકારની ટ્રેડ ડીલ બાબતે આજ તમને રજૂઆત કરવા માટે આવ્યા છે. ભારત દેશ છે ખેતી પ્રધાન દેશ છે કે જેની 60% કરતાં વધારે આબાદી જે ખેતી અને ખેતી સાથે સંકળાયેલા ધંધા સાથે જોડાયેલા છે. સરકારની નેમ હતી કે ખેડૂતોને આવક બમણી કરવી, પણ આ ટ્રેડ ડીલ જે છે એ ટ્રેડ ડીલ જોતા તો એવું લાગે છે કે ભારતના ખેડૂતની આવક બમણી કરવાની જગ્યાએ સરકાર અમેરિકાની ખેડૂતોની આવક બમણી કરવા માટેના પ્રયાસો કર્યા હોય એવું અમને પ્રતીત થાય છે. બરાબર છે. હવે સરકારે ટ્રેડ ડીલ કરી કે અહીંથી ખેડૂતો અથવા ખેતીને લગતા અથવા તો બીજા બિઝનેસ વાળા કે જે હીરા ઉદ્યોગ છે, કાપડ ઉદ્યોગ છે, કોરી ઉદ્યોગ છે કે જે કંઈ ઉદ્યોગ જે સંકળાયેલા છે એ તમામ ઉદ્યોગોની નિકાસ અમેરિકામાં એ પ્રોડક્ટની કરવી હોય તો અમેરિકન સરકાર દ્વારા 18% ટેક્સ લગાવવામાં આવે છે, જેને આપણે ટેરિફના રૂપમાં ઓળખીએ છીએ. અને અમેરિકાથી કોઈ વેપારી કે કોઈ ટ્રેડર એ માલ ભારતની બજારમાં ઠલવવામાં આવે તો એ 0% ટેરિફ સાથે ઇન્ડિયાની બજારમાં ઠલવવામાં આવે છે. એના કારણે શું થાય છે કે જે અહીંયાનો માલ ઇન્ડિયામાં આવે છે તો એ સસ્તી બજારના હિસાબે સસ્તો વેચાય છે. તો અહીંના ખેડૂતો, અહીંના પશુપાલકો, અહીંના ટ્રેડર્સો એ માલ ખરીદીને વેચશે કે ઇન્ડિયાના ટ્રેડરનો માલ ખરીદશે. તો એના કારણે શું થાય છે, વૈશ્વિક બજારની અંદર આપણો જે દેશમાં જે ધંધાર્થીઓ છે, ખેડૂત છે, પશુપાલકો છે એ દ્વિધામાં મુકાય છે. એ ફાઇનાન્શિયલ જે કન્ડિશન છે એની કન્ડિશન દાડે દિવસે વીક થતી જાય છે. 2023ના ડેટા આપણે જોઈએ કે જે ખેડૂત હોય છે 2023ના આંકડા જોઈએ તો 10,000 કરતાં વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આપણે સરેરાશ ગણીએ તો પર ડેના 30 કરતાં વધારે ખેડૂતો આત્મહત્યા કરે છે. આના જો ટ્રેડ ડીલ ભારત સરકારે લાગુ કરી તો આમાંથી પણ સંખ્યામાં ખાસો એવો વધારો થઈ શકે છે. તો અમારી બધાનું નિવેદન એ છે કે સરકાર આ ટ્રેડ ડીલ છે એને રદ કરે અને ઇન્ડિયાના જે ખેડૂતો છે, પશુપાલકો છે અને જે કંઈ ધંધાર્થીઓ છે એને બળ મળે, એ નાણાકીય સદ્ધર થાય એ બાબતે સરકારને પ્રયાસો કરવા જોઈએ. આગળની વાત હમણાં મયુરભાઈ સાકરિયા જરાક કરશે, એ જરાક જોઈ લઈએ. ટ્રેડ ડીલ જે અમારે છે લગભગ આપણે કોઈને એવી આશા નથી કે આપણા દેશના વડાપ્રધાન અમેરિકા સાથે બેસી અને આવી ટ્રેડ ડીલ કરશે. ટ્રેડ ડીલના કારણે અશોકભાઈ વાત કરી એમ કે ખેડૂતો, માલધારીઓ, પશુપાલકો, નાના ઉદ્યોગકારોને ખૂબ મોટું નુકસાન જવાનું છે. કારણ કે પહેલાં આપણે 0% ટેરિફમાં આપણે અમેરિકામાં માલ જતો હતો, પરંતુ અત્યારે આ ટ્રેડ ડીલના કારણે 18% ટેક્સ લાગશે. એના કારણે ખેત પેદાશો અમેરિકામાં જશે તો આપણને ખૂબ મોટું નુકસાન જવાનું છે. ડેરી પ્રોડક્ટો હોય, નાના ઉદ્યોગકારો હોય, ટેક્સટાઇલ ઉદ્યોગ હોય, હીરા ઉદ્યોગ હોય કે કાપડ ઉદ્યોગ હોય, તમામ ઉદ્યોગને આપણે અમેરિકા સાથે હરીફાઈ કરી શકીએ એવી હાલત અત્યારે બચી નથી. ત્યારે આ ટ્રેડ ડીલના કારણે મેં કીધું એમ કે શેર બજાર પણ અત્યારે તળિયે હાવ ડાઉન થઈ ગયું છે. બીજું કે ટ્રેડ ડીલના કારણે અમેરિકામાંથી જે ખેત પેદાશો, અન્ય પેદાશો જો ભારતમાં આવશે અને ભારતની ખેત પેદાશો અમેરિકા તો જઈ શકવાની, નિકાસ થઈ શકવાની નથી, કારણ કે ત્યાં બજાર ખૂબ મોંઘું મળશે. એટલા માટે જો અમેરિકાનો માલ ભારતમાં ઠલવાશે એના કારણે ખેડૂતો પાયમાલ થશે, માલધારીઓ પાયમાલ થશે, નાના ઉદ્યોગકારો ખૂબ પાયમાલ થઈ જવાના. જેના પાયમાલ થવાના કારણે આપણા દેશની અર્થવ્યવસ્થા હાવ ઝીરો થઈ જવાની છે. તો અત્યારે ખેડૂતો એક તો પહેલેથી જ દેવામાં ડૂબેલા છે. વડાપ્રધાન શ્રી એમ કીધું હતું 2022માં ખેડૂતોની આવક ડબલ કરશું. આ આવક ડબલ નહીં પણ હમું ઝીરો થવા જઈ રહી છે. ત્યારે આપણે જોયું છે કે આપણે પહેલા રશિયામાંથી ક્રૂડ ઓઇલ ખરીદતું હતું ભારત, પણ અત્યારે ટ્રેડ ડીલથી આપણા દેશના વડાપ્રધાન એટલા ડરી ગયા છે એના કારણે હવે રશિયામાંથી આપણે ક્રૂડ ઓઇલ ખરીદી શકતા નથી. પણ હવે આપણે ક્રૂડ ઓઇલ કે તેલ ના છૂટકે અમેરિકા આગળથી ખરીદવું પડશે. અત્યારે પણ આપણે ક્રૂડ ઓઇલ, તેલ હોય, પેટ્રોલ હોય ખૂબ મોંઘું આપણે આપણા ભારતના તમામ ગ્રાહકોને મળે છે. તો હવે અમેરિકામાંથી પેટ્રોલ, ડીઝલ ખરીદવામાં આવશે તો એની ઉપર ફરી 18% ટેરિફ લાગશે. તો દેશની અર્થવ્યવસ્થા અને દેશની મોંઘવારી ખૂબ માજા મૂકે એવું લાગે છે. તો આપણા દેશમાં આપણે ઘણી વખત જોયું છે ઓપરેશન સિંદૂર હોય કે કોઈ પણ યોજનાની હંમેશા વડાપ્રધાન ખૂબ મોટી વાતો કરતા હોય છે. ત્યારે આ ટ્રેડ ડીલની આપણે લોકસભાની, આપણી દેશની મહાસત્તા અને સંસદ જે આપણું સંસદ સભા છે એમાં આપણા વડાપ્રધાન કશું બોલતા નથી. એના કારણે આખા દેશની 140 કરોડની જનતા અત્યારે દ્વિધામાં છે કે આ ટ્રેડ ડીલ શું છે. આ ટ્રેડ ડીલના કારણે આખો દેશમાં હાહાકાર મચી જશે કે બંગાળ હોય કે બાંગ્લાદેશ જેવી હાલત ન થાય એવું બધાને અત્યારે લાગી રહ્યું છે. તો અમારી આમ આદમી પાર્ટીની પૂરી એવી નેમ છે કે આ દેશના હિતમાં 140 કરોડ
લોકોના હિતમાં અને ખેડૂતોના હિતમાં, માલધારીઓના હિતમાં, પશુપાલકોની હિતમાં તાત્કાલિક આ ટ્રેડ ડીલ રદ કરવામાં આવે. જો આ ટ્રેડ ડીલ રદ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં અને સમગ્ર દેશમાં આંદોલન કરશે, ધરણા પ્રદર્શનો કરી કોઈ પણ ભોગ આ ટ્રેડ ડીલ આ સરકાર પાસેથી પાછી કરાવીને તમારે રહેવાનું છે. આવી અમારી તમામ લોકોની માંગ છે. અમારે પ્રવક્તા દવેશર થોડી વાત કરશે.